અહીંયા તો બધા ભાવ છે. કટિંગના ભાવ અલગ હોય, પાઇલોટિંગના ભાવ અલગ હોય, પાસિંગના ભાવ અલગ હોય, બોર્ડર ક્લિયરન્સના ભાવ અલગ હોય, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય એના ભાવ અલગ હોય. આપણે રોનકભાઈ એ વસ્તુનું વિચારીએ કે આ જે નાના પોલીસવાળા જે ભાગેડું છે અને એ પકડાશે, પણ ચમરબંધીઓ ક્યારે પકડાશે કે જેમને સુધી હપ્તા જે ગાંધીનગર સુધી પહોંચે છે. અને ચમરબંધીમાં ભારતીય જનતા પક્ષના એમએલએ ઉપર પણ આરોપો થયેલા છે. એક એમએલએના ઉપર બુટલેગર જેલમાંથી પત્ર લખે છે કે આ એમએલએ જે છે એ મારી જોડે ભાગીદારીની અંદર દારૂનો ધંધો કરતા હતા અને પૈસા માટે મને દબાણ કરે છે. આવા આરોપો જેલની અંદરથી પત્રો લખાઈને ભાજપના એમએલએ ઉપર, જેના ઉપર ભૂતકાળમાં પાસા થયેલી છે, એના ઉપર થયેલા છે. આવી વાત જ્યારે હોય ત્યારે ગંભીરતાથી ચમરબંધીઓને પકડવા જોઈએ. અને ખાસ કરીને આપણે ચમરબંધીઓની એને કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું આવી વાતો સાંભળવી બહુ ગમે છે, પણ અહીંયા તો કાયદામાં રહેનારા લોકો જ જે છે એ પોતાના ફાયદા માટે થઈને આવા પેટ્રોલિંગો કરતા હોય ત્યારે મને લાગે છે કે સ્થિતિ બહુ ગંભીર છે.